પ્રણામ મિત્રો, થોડો સ્વાધ્યાય કરી લઈએ. અનાદિ અનંત કાળથી આ જીવ કર્મોના કારણે સતત એક ગતિમાંથી બીજી ગતિમાં ભટકીને રીબાયા કરે છે. આ કર્મોના જ કારણે જીવ પોતાની સ્વતંત્રતા પણ ખોઈ બેઠો છે. આ કર્મબંધનનું કારણ પોતાના દુર્ગુણો છે. દુર્ગુણોના કારણે કર્મબંધ, કર્મબંધનના કારણે રીબાપણ, આવું સતત ચાલુ જ છે. આ દુર્ગુણોને મટાડી જીવ કર્મબંધ કરવાથી અટકે એના જ માટે પ્રભુએ શાસન સ્થાપ્યું છે. કર્મસત્તાને તોડવાની તાકાત એકમાત્ર ધર્મસત્તા પાસે જ છે. ધર્મસત્તા સિવાય કર્મસત્તાને તોડવાની તાકાત આ દુનિયામાં કોઈની નથી. કર્મસત્તાને ક્યારેય કોઈ જીવની દયા હોતી નથી. એ તો પોતાનો પ્રભાવ બતાવીને જ જંપે. એનાથી બચવાનો રસ્તો એકમાત્ર ધર્મ છે. ધર્મ જીવનમાં આવે તો શું ફાયદો અને ન આવે તો શું નુકસાન, એ સમજાવવા માટે જ્ઞાની ભગવંતોએ કથા ગ્રંથોની રચના કરી છે. જીવ થોડી બેદરકારીથી ગફલત કરી બેસે પછી જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે અત્યંત દુઃખી થાય. એ દુઃખ દૂર કરવા લાખ પ્રયત્નો કરે છતાં એ દુઃખ દૂર થતું નથી. માટે પ્રભુ કહે છે કે બીજ વાવતા પૂર્વે ધ્યાન રાખો, પછી રડીને ફાયદો નથી. મહાપુરુષોને આદર્શ પુરુષ એટલા જ માટે કહેવાય છે કે આદર્શ એટલે અરીસો. અરીસામાં જોઈને મોઢા પરના ડાઘાડૂઘી સાફ કરવાનો હોય, અરીસાને જોવાનો ન હોય. તેમ આદર્શ પુરુષોના જીવનને જોઈ આત્માના ડાઘાડૂઘી સાફ કરવાના છે. શીલ સંપન્નતા એ સ્ત્રીનો મુખ્ય ગુણ છે, સ્ત્રીનો શણગાર છે. સ્ત્રી જન્મ આમ તો પાપનો ઉદય કહેવાય છે. સ્ત્રી લગભગ કોઈને બનવું ન હોય, પણ કર્મો કોઈને છોડતા નથી. માટે સ્ત્રીવેદ જે દોષના કારણે બંધાતું હોય તે દોષોને જીવનમાંથી દૂર કરવા પડે. બાકી તો જે કર્મ બાંધ્યું છે એ ઉદયમાં આવવાનું જ અને ભોગવવું જ પડવાનું. આ સ્ત્રીવેદ મિથ્યાત્વ ગુણ સ્થાનકે જ બંધાય છે. સમ્યક દર્શન પામ્યા પછી પુરુષ વેદ જ બંધાય. આ સમ્યક દર્શનની એવી તાકાત છે, એ એવો વિશિષ્ટ ગુણ છે કે એ આવ્યા પછી બધું જ ઉચ્ચ કક્ષાનું પ્રાપ્ત થાય, ઉત્તમ સ્થાન જ મળે. સમ્યક દર્શન પામ્યા પછી જ્યાં સુધી જીવ મોક્ષે ન જાય ત્યાં સુધી વિશિષ્ટ સ્થાન અને ટોપ લેવલની સામગ્રી સંપન્ન થાય છે. માટે પ્રભુ કહે છે એકવાર ધર્મ પામો, સમ્યક દર્શન ગુણને પ્રગટાવો, પછી લીલા લહેર. પાપના ઉદય મળેલા પણ સ્ત્રી જન્મને સાર્થક અને સફળ બનાવવો હોય તો શીલ સંપન્નતા ગુણ અનિવાર્ય છે. સ્ત્રીની શોભા એકમાત્ર શીલ ગુણના કારણે છે. સ્ત્રી જો આ ગુણ ખોઈ નાખે તો સમસ્ત વિશ્વને નુકસાન કરનારી બને. અને સ્ત્રી જો શીલ સંપન્ન હોય તો આખા જગતનું ભલું થાય, કેમ કે ક્ષેત્ર જેટલું સારું એટલી ફસલ ટોપ. સ્ત્રી એ આખી સૃષ્ટિને ઉગાડનાર શ્રેષ્ઠ સ્વરૂપ છે. એના આધારે ફસલ સારી નરસી ઉગવાની છે. વર્તમાનમાં પ્રજાની અંદર કોવત નથી દેખાતું, એવું સત્વ અને ખુમારી નથી દેખાતી. હસતા મુખે દેશ માટે જીવનનું બલિદાન આપનાર એક ભગતસિંહ નથી પાકતો. એનું કારણ એક જ છે, ક્ષેત્ર બગડ્યું છે. બીજનો નિયમ છે, એને જો જમીન સારી મળે તો એ ખૂબ સરસ રીતે ઉગે. જમીનનું કામ બીજને સારું બેકગ્રાઉન્ડ આપવાનું છે. સ્ત્રીનું કામ પરિવારના જન્મેલા ઉત્તમ બીજોને પકવવાનું છે. પુરુષનું કામ વાળની જેમ સંરક્ષણ આપવાનું છે. જેનું કામ જે હોય તે તેનું કામ કરે તો ઉત્કૃષ્ટ ફળ આવે. આજે અજ્ઞાનતાથી સ્ત્રી પુરુષની સમોવડી છે આવા સૂત્રો મૂકવામાં આવે છે. પુરુષ બધું કરી શકે તો સ્ત્રી કેમ નહીં, આવી વાતો ફેલાવવામાં આવે છે. હકીકતમાં કર્મસત્તા એને સ્ત્રીપણું આપ્યું છે તો પુરુષ સરખી કેવી રીતે કહી શકાય? સમજવું એ જોઈએ કે સ્ત્રીનું પોતાનું સંરક્ષણ ઘરમાં રહેવાથી જ થશે અને વિશ્વનું ભલું પણ તે રીતે કરવાથી જ થશે. પૈસા કહે હું અંદર તિજોરીમાં ગુંગળાઈ જાઉં છું અને એને બહાર લારી પર ફેરવવામાં આવે તો શું થાય? પ્રશ્ન થાય ને, લૂંટાઈ જાય. તો સ્ત્રીમાં નથી સમજાતું? આજના વિકૃત માનસવાળા લોકોને નહીં સમજાય. નીતિશાસ્ત્રમાં પણ લખ્યું છે કે સ્ત્રી રક્ષણીય છે. સ્ત્રીએ ઘરમાં રહીને પરિવારને સુસંસ્કારિત બનાવવાનો છે. ઘરના કાર્યો બજાવવા એ સ્ત્રીનું કર્તવ્ય છે. પણ પોતાની વિકૃતિને પોષવાની તમન્નાવાળા વ્યક્તિઓને આ વાત પસંદ ના પડી એટલે એવી વાત ફેલાવી કે સ્ત્રીને ઘરમાં ગોંધી રાખીને પતવંતર બનાવવામાં આવી છે, સ્ત્રીને દબાવી રાખવી એ પાપ છે. આ વાત નૈતિક રીતે, સામાજિક દ્રષ્ટિએ, વાસ્તવિક રીતે, લોજિકથી, તર્કથી, ધર્મની દ્રષ્ટિએ બધી જ રીતે તદ્દન અનુચિત હોવા છતાં અપનાવાય. એનું પરિણામ બધા જ જોઈ રહ્યા છે. ભારત જેવા આર્ય દેશમાં આટલા અનાથ આશ્રમો, આટલા ગર્ભપાતો, સદાચારનો નાશ, બેફામ વ્યાભિચાર, આ બધાનું મૂળ શું છે? જેનું રક્ષણ કરવાનું હતું એ ખુલ્લું મૂકવામાં આવે પછી શું થાય? એ લૂંટાઈ જ જાય. એમાં કોઈ આશ્ચર્ય નથી અને બુમરાણ મચાવવાનો પણ કોઈ અર્થ નથી. લૂંટાઈ જવાના પ્લાન સ્વયં જ બનાવવામાં આવ્યા છે.
આર્ય દેશની રીતિ નીતિ અને વ્યવહાર જ એવો હતો કે ઘરમાં સ્ત્રીની સત્તા અને બહાર પુરુષની. એ રીતે જ ગાડી પ્રોપર ચાલે. રથના બે પેંડા અલગ અલગ એના સ્થાને ગોઠવાલા હોય તો રથ વ્યવસ્થિત ચાલે. જો બંને પેંડા એક સાઈડ ભેગા થઈ જાય તો ચાલવાની વાત તો દૂર, રથ એક બાજુ ધડી જઈને ધબ થઈ જાય. આજના લોકોની સ્થિતિ શું છે? બંને ભણેલા, બંને કમાવા જાય, એક સ્થાનમાં બે ભેગા થઈ ગયા એટલે ઘર પરિવારની કાળજી લેનાર કોઈ રહ્યું નહીં. એ બંને વચ્ચે પણ સંઘર્ષ થાય ને પછી કહી દે મને મારી રીતે જીવતા આવડે છે, હું મારું ફોડી લઈશ, જીવી લઈશ. આ સ્થિતિ શું કામ આવી? વિચારક બનો તો બધું સમજાય તેવું છે. આ દેશની અંદર પ્રથા એવી જ ચાલતી હતી કે સ્ત્રી ઘરની સજાવટ કરે, બાળકોને સંસ્કાર આપે અને પુરુષ કમાઈને ઘર ભરે, પરિવારનું ભરણ પોષણ કરે. પણ તમે લોકોએ તમારી બુદ્ધિ ચલાવીને આ પ્રથા બદલી. એના પારાવાર નુકસાનો થઈ રહ્યા છે. આજે તો મોટા ભાગના લોકો વિધવા વિવાહની પણ વાતો કરવા લાગ્યા. એ લોકો સમજતા નથી કે ભોગ એ જ જીવન નથી. ભોગ એ તો જીવનનો એક પાર્ટ છે. પણ ભોગને જ પ્રધાન માનીને જીવન જીવનારા લોકો પોતાની અને પોતાના કારણે વિશ્વની પાયમાલી સર્જી રહ્યા છે. બીજ જેટલું સારું, પવિત્ર, વ્યવસ્થિત હોય તેટલી પ્રજા સારી, સત્વશાળી અને ખુમારીવાળી જન્મે. શાસ્ત્રમાં સીતા સતીની વાત આવે છે. રાવણ જ્યારે સીતાને ઉઠાવી લંકા નગરીમાં લઈ આવ્યો ત્યારે હનુમાન વિદ્યાશક્તિથી સીતા પાસે આવીને કહે છે, ચલો હું તમને રામ પાસે લઈ જાઉં. ત્યારે સીતાનો જે જવાબ છે એ સાંભળી લેવા જેવો છે. એ કહે છે, મને પર પુરુષનો સ્પર્શ ન કલ્પે. સેકન્ડ હેન્ડના જમાનામાં વર્તતા તમને લોકોને આ વાતો આઉટડેટેડ લાગશે. સેકન્ડ હેન્ડના જમાનામાં એટલે શું? હાથ મિલાવવો એની વાત છે. આ હનુમાનજી એ બીજા કોઈ નહીં, જે સીતાને માતા તુલ્ય માને છે. એવાનો પણ સ્પર્શ જો સીતાને ન કલ્પે તો પર પુરુષની વાત જ ક્યાં? આ એક જ ઘટનાએ પણ ગંભીરતાપૂર્વક વિચારવામાં આવે તો બધું સમજાઈ જાય. એ સમયે જો સીતાએ હા પાડી હોત તો સેંકડો મનુષ્ય, પશુનો સંહાર અટકી જાય. કેટલાય પતિ બાળકો મૃત્યુ પામ્યા એ ન પામત. છતાં સીતાએ આટલી હિંસા મંજૂર રાખી, પણ પર પુરુષનો સ્પર્શ મંજૂર ન રાખ્યો. કેમ કે એક ખોટો માર્ગ શરૂ થાત કે સંયોગવશાત પર પુરુષનો સ્પર્શ કરી શકાય. સાવધાન બનવાની અત્યંત જરૂર છે. જીવનને સદાચારમય બનાવવાની જરૂર છે. ચિત્ત જેટલું વિકાર, વાસનામય હોય તેટલી સંતતિ નબળી સત્વ વગરની પેદા થાય. ચિત્ત જેટલું પવિત્ર નિર્મળ હોય તેટલી સંતતિ પાવરફુલ કુવતવાળી જન્મે. અંજના સતીનું સતીત્વ પાવરફુલ હતું અને જીવન પવિત્ર હતું તો એની કુક્ષે જન્મેલ હનુમાનજી હજુ તો જન્મ્યા છે. વિમાનમાંથી પડી જાય તો પર્વત તૂટી જાય પણ એને કાંઈ ન થાય. આની પાછળનું કારણ અંજના માતાની શીલ સંપન્નતા, અંજનાની પવિત્રતા, અંજનાની નિર્વિકારિકતા, અંજનાની નિર્મળતા છે. અદ્ભુત તાકાત છે પવિત્રતાની. પણ તમને લોકોને અપવિત્ર જીવનમાં મજા આવે છે. આવી જ વાતો લઈને ફરી મળીશ.